સુરતમાં સચિન પોલીસે પ્રોવિઝનના ગણનાપત્ર કેસમાં શોધી કાઢી વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સચિન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના માણસો પેટ્રોલિંગમાં હતા। તેમાં મત્તાના વિદેશી દારૂની ગુનામાં 1.5 વર્ષથી નાસ્તા ફરતા આરોપી આકાશ જયંતિ રાઠોડને ભાટિયા બ્રિજ નીચેથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આશરે 1.5 વર્ષ પહેલાં સચિન પોલીસ સ્ટેશનની હદમાં ભાટિયા ગામમાં એક એસએમસીની એક રેડ કરવામાં આવેલી હતી। એ રેડમાં ઘણા બધા આરોપીઓ જે તે વખતે પકડાયેલા હતા અને એમાંથી એક આરોપી જે તે વખતે એબ્સ્કોન્ડર હતો। એનું નામ છે આકાશ જયંતિભાઈ રાઠોડ। એ મૂળ રહેવાસી છે, ભાટિયા ગામનો છે, નવા મહોલ્લો। અને એનો જે તે વખતે રોલ એવો હતો કે આ જે એસએમસીની રેડ થઈ એ વખતે એ સ્થળ ઉપરથી ભાગી ગયેલો હતો। તો છેલ્લા 1.5 વર્ષથી નાસ્તો ફરતો હતો। સચિન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફને એક અંગત બાતમીદારથી એક આધારભૂત માહિતી મળેલી હતી, જે આધારે આરોપીની ભાટિયા બ્રિજની નીચેથી જ આની મળી આવતા આરોપીની ધરપકડ કરી અને તપાસ અર્થે તપાસ કરનાર અધિકારીને સોંપવામાં આવેલ છે। આરોપીને ભાટિયા બ્રિજના નીચેથી પકડી લેવામાં આવેલો છે અને આમ તો એ પ્રાથમિક પૂછપરછમાં એવું જણાઈ આવેલ છે કે છૂટક મજૂરીનું કામ કરે છે। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।